ખાવામાં એકદમ ટેસ્ટી લાગે અને ફટાફટ બની જાય તેવી આજે આપણે બનાવીશું લીલી ડુંગળીની કઢી. તો તેના માટે તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને લઈ શકો છો. તો મેં અહીંયા 2 વાટકી જેટલી છાશ લીધી છે અને એ જ વાટકીના પ્રમાણથી હું અહીંયા અડધી વાટકી જેટલું તેમાં પાણી ઉમેરીશ અને 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી એકદમ સરસ રીતે બ્લેન્ડરની મદદથી તેને બ્લેન્ડ કરી લઈશું અને 5 મિનિટ માટે તેને સાઈડ પર મૂકી દઈશું. હવે કઢીના વઘાર માટે લોયામાં 1 પાવરા જેટલું તેલ ગરમ કરીશું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં રાઈ, તજનો ટુકડો, 3 થી 4 લવિંગ, લીમડાના પાન અને 2 થી 3 મરચાં કાપીને એડ કરીશું અને હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું અને થોડીક એવી હિંગ ઉમેરી 2 થી 3 સૂકા મરચાં ઉમેરીશું અને હવે તેમાં થોડુંક એવું કાપેલું લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરી એકદમ સરસ રીતે આપણે તેને સાતળી લઈશું અને જે હવે આપણે કઢીનું મિક્સર તૈયાર કર્યું છે એ ઉમેરીશું અને થોડોક એવો આદુનો ટુકડો ક્રશ કરી અને નાખીશું અને 5 થી 10 મિનિટ માટે તેને ધીમા તાપ ઉપર એકદમ ઉકાળી લઈશું અને સૌથી છેલ્લે આપણે તેમાં ખાંડ અને મીઠું એડ કરી એકદમ સરસ રીતે 5 મિનિટ માટે ઉકાળી લઈશું અને આપણી કઢી તૈયાર છે. તો હવે તેમાં થોડીક એવી કોથમીર ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી લીલી ડુંગળીની કઢી.